રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણો સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સુરતનું મેયર પદ ફરી સૌરાષ્ટ્રને શિરે લેવા પાટીદાર માયા માવાણી નવા મેયર। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની વરણી, સ્થાયી સમિતિ ચેરમેન તરીકે રાજન પટેલને કરાયા રિપીટ। સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં બકરીદની ઉજવણી, મુસ્લિમ બિરાદરો એક સાથે મસ્જિદમાં નમાઝ અદા કરી। ચુસ્ત બંદોબસ્ત બદલ પોલીસનો સમાજે માન્યો આભાર। સુરતમાં શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14,60,000ની છેતરપિંડી, વિઘ્નહર્તા ફર્મ્સના નામે દેશભરમાં 4 લાખથી વધુનું સાયબર ફ્રોડ, 2 આરોપીઓની પુણેથી ધરપકડ। ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા, કલેક્ટરે તમામ વિગતોને એલર્ટ રહેવા સૂચના આપી। પાણી ભરાવા અને પૂર સામે આગોતરી તૈયારી પર ભાર। સુરત ઝૂને જળબિલાડી બ્રીડિંગમાં રાષ્ટ્રીય માન્યતા, સરથાણા નેચર પાર્કમાં 63 જળબિલાડીના બચ્ચાઓનો જન્મ। જળબિલાડી સંવર્ધનમાં સુરત ઝૂ દેશભરમાં અગ્રેસર। હવે સમાચાર જો વિસ્તારથી તો સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામોની આખરે જાહેરાત કરવામાં આવી છે। લાંબી રાજકીય ખેંચતાણ અને 3 કલાકની ભારે મથામણ બાદ ભાજપે મેયર પદે માયાબેન માવાણીના નામ પર મહોર મારી છે। સાથે જ ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલને ફરી જવાબદારી સોંપવામાં આવી છે। સુરતનું મેયર પદ સતત બીજી વખત સૌરાષ્ટ્રવાસીના ફાળે જતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ચૂંટણી પરિણામના લગભગ 1 મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મનપાના અધિકારીઓની વરણી શરૂ કરી દેવામાં આવી છે। 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી, જ્યારે આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, આણંદ, કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે। પરંતુ સુરત મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ 3 કલાકે જાહેર કરી શક્યા હતા। સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા તથા દંડક પદે ઉર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે। ઉલ્લેખનીય છે કે ગત વખતે દક્ષેશ માવાણી મેયર પદે હતા, આમ આ વખતે પણ સૌરાષ્ટ્રવાસીઓને મેયર પદ મળ્યું છે। તેમાં પણ રસપ્રદ વાત એ છે કે એ પણ માવાણીને જ શિરે મેયર પદનો તાજ મૂક્યો છે। સુરતના નવા મેયર તરીકે વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડીના કોર્પોરેટર માયાબેન માવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે વોર્ડ નંબર 27 ડિંડોલીના કોર્પોરેટર સુધાકર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 9 રાંદેર, જહાંગીરપુરા અને પાલનપોરના કોર્પોરેટર રાજન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટના કોર્પોરેટર અલ્પા મહેતા અને દંડક તરીકે વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તરના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરવામાં આવી છે। હરીફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું હતું। 3 કલાકથી નામો જાહેર ન થતા ઉત્તેજનાભર્યો માહોલ હતો, જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા। ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય પણ સુરત મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય। સુરતના મેયર પદની રેસમાં હાલમાં માયાબેન માવાણીનું નામ સૌથી વધારે ચર્ચામાં અને મોખરે ચાલી રહ્યું હતું। આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓનું એનાઉન્સમેન્ટ આમાંથી કરવામાં આવ્યું છે। આપ સૌને જાણ ખાતર મેયર તરીકે માયાબેન માવાણીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ રિપીટ કરવામાં આવ્યું છે અને નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકાની નવી ટીમ હવેથી સુકાન સંભાળશે। સુરત શહેરમાં મેયર તરીકે મારી જે
નિમણૂક થઈ છે તો હું સુરત શહેરના વાસીઓ હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ. જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન કરીશ. જે પણ મુદ્દાઓ મારી પાસે આવશે તેને હું હંમેશા માટે કટિબદ્ધ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. માયાબેન મૂળ સૌરાષ્ટ્રવાસી છે અને સુરતના રાજકીય રીતે અતિ સંવેદનશીલ એવા પાટીદાર વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં ખૂબ જ મજબૂત પકડ અને પ્રભુત્વ ધરાવે છે. તેઓ છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. વર્ષ 2007માં તેઓ મહિલા શહેર કારોબારીના સભ્ય તરીકે સક્રિય હતા અને હાલમાં પણ તેઓ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની દીર્ઘકાલીન રાજકીય સફર, પક્ષ પ્રત્યેની વફાદારી અને સ્વચ્છ છબીને કારણે તેમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ ઝુહા એટલે કે બકરી ઈદનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દના માહોલમાં ઉજવાયો હતો. વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદોમાં પહોંચી સમૂહ નમાઝ અદા કરી હતી અને દેશની અમન શાંતિ માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી. તહેવાર દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. લોકો એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. આજે 28 મેના રોજ ઈદ ઉલ ઝુહા બકરી ઈદનો તહેવાર ઉમંગ અને ઉત્સાહભેર ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરો એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. સવારની નમાઝ અદા કરીને બિરાદરોએ એકબીજાને બકરી ઈદની શુભકામનાઓ પાઠવી. સમગ્ર ઉજવણી કોમી એખલાસ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરત શહેરના લિંબાયત ખાતેના મદીના મસ્જિદ અને અન્ય વિસ્તારો સહિત રાંદેર વિસ્તારની મસ્જિદોમાં પણ નમાઝ અદા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. આ તહેવાર બલિદાન અને અલ્લાહ પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત રીતે કુરબાનીની વિધિ પૂર્ણ કરી હતી. ત્યાગ, બલિદાન અને સમર્પણના પ્રતીક સમાન મુસ્લિમ બિરાદરોને પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહા બકરી ઈદ સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થયો છે. વહેલી સવારથી જ રાજ્યના જુદા જુદા શહેરોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદો અને ઈદગાહ ખાતે સમૂહ નમાઝ અદા કરવા માટે એકત્રિત થયા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી અને લોકોને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા બદલ મુસ્લિમ સમાજના આગેવાનોએ ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો. ઈદ ઉલ ઝુહા, જેને ભારતીય ઉપખંડમાં બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અરબી ભાષામાં કુરબાનીનો તહેવાર છે. આ તહેવાર ભાઈચારો, શાંતિ અને સુખ સમૃદ્ધિ જાળવી રાખવાનો સંદેશ આપે છે. આ દિવસે લોકો એકબીજાને ભેટ આપે છે અને વિશેષ પ્રાર્થનાઓ કરે છે. બકરી ઈદના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત સિટીમાં સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જે સંદર્ભે અત્યારે લિંબાયત ખાતે, મદીના મસ્જિદ ખાતે અને જે અન્ય મસ્જિદો છે વિસ્તારમાં, એ તમામ જગ્યાએ લિંબાયત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. બહાર ક્રાઇમની ટીમો પણ અત્યારે આવેલી છે. જે નમાઝ છે સારી રીતે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવેલી છે અને આગળની જે પણ બકરી ઈદની જે વિધિ છે એ સુચારુ રૂપે થાય એ માટેની તમામ વ્યવસ્થા શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ દ્વારા સંકલન કરી અને યોજવામાં આવેલી છે અને બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ મસ્જિદોમાં હાલ નમાज पूरी થઈ. और अल्लाह से दुआ करते हैं कि हम लोग हिंदुस्तान में अमन और शांति, मोहब्बत, भाईचारा हमेशा बनाए रखें और इस महीने में जो कुर्बानी का अहम फरीज़ा है उसको हम
सही तरीके से और पर्दे के अंदर रहकर कुर्बानी को करें और किसी तरह से सोशल मीडिया या मोबाइल के ज़रिए से कुर्बानी का पोस्ट ना किया जाए। तो मैं सच्चे दिल से सहारा स्वतंत्र वेलफेयर ट्रस्ट सूरत के माध्यम से तमाम देशवासियों को ईद उल अजहा की तहे दिल से मुबारकबाद पेश करते हैं और ईश्वर से दुआ करते हैं कि हम लोग पूरे भारत में अमन और शांति और मोहब्बत के साथ ईद उल अजहा मनाएं। जय हिंद, जय भारत, अस्सलाम वालेकुम। ઈદ ઉલ જુહાનો પવિત્ર તહેવાર સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભાઈચારા, ત્યાગ અને સમર્પણના સંદેશ સાથે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। મુસ્લિમ બિરાદરોએ નમાઝ બાદ દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆઓ માંગીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા બદલ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ટેલિગ્રામ અને વોટ્સએપ પર ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને શિકાર બનાવતી એક રીઢી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। આ સાયબર માફિયાની મુખ્ય પેટર્ન એ હતી કે તેઓ ભોગ બનનારને વીઆઈપી ગ્રુપોમાં એડ કરી બનાવટી વેબસાઇટ પર રોકાણ કરાવી વાસ્તવિક નાણાં સીધા પોતાના મ્યુઅલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા। સાયબર સેલે પુણે ખાતેથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમના ખાતાઓ તપાસતા દેશભરમાં કુલ 7 ગુનાઓ હેઠળ 4,68,27,429ના આર્થિક કૌભાંડનો ખુલાસો થયો છે। એક ફરિયાદી સાથે આચરેલી 14,60,000ની છેતરપિંડીની તપાસ દરમિયાન 9.5 લાખ રૂપિયા સીધા પુણેના આરોપી વિક્રમ શેટ્ટી દ્વારા સંચાલિત વિઘ્નહર્તા ફર્મ્સના બોગસ કરંટ એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે। સાયબર સેલે પુણે ખાતેથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમના ખાતાઓ તપાસતા દેશભરમાં કુલ 7 ગુનાઓ હેઠળ 4,68,27,429ના આર્થિક કૌભાંડનો ખુલાસો થયો છે। આ ગેંગ સત્તાવાર વ્યવસાયો જેવા દેખાતા નામોનો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીતતી હતી। આરોપીઓ દ્વારા વિઘ્નહર્તા ફર્મ્સના નામે જુદી જુદી બેંકોમાં બોગસ કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા। આ કૌભાંડની મુખ્ય પેટર્ન એ હતી કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટેલિગ્રામ અને વોટ્સએપ પર લોકોને ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટમાં ટૂંકા સમયમાં ઊંચો નફો મેળવવાની લાલચ આપતા હતા। ભોગ બનનાર વ્યક્તિને વીઆઈપી ગ્રુપોમાં એડ કરી બનાવટી વેબસાઇટની લિંક મોકલી લોગિન આઈડી બનાવડાવવામાં આવતી હતી અને ત્યારબાદ રોકાણના નામે વાસ્તવિક નાણાં સીધા આ વિઘ્નહર્તા ફર્મ્સ જેવી બોગસ પેઢીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાતી ચોક્કસ પેટર્ન આચરાતી હતી। આ ચકચારી કેસની વિગત એવી છે કે સુરતના એક ફરિયાદી આ આંતરરાજ્ય સાયબર માફિયાઓની જાળમાં ફસાયા હતા। તેમને વધુ વળતરની લાલચ આપીને અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 14,60,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા। સુરત પોલીસના ડીસીપી વિશાખા જૈને મીડિયા સમક્ષ આ અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે ફરિયાદીએ ગુમાવેલા 14,60,000 રૂપિયામાંથી 9.5 લાખ રૂપિયા સીધા ઇન્ડસઇન્ડ બેંકમાં ચાલી રહેલા વિઘ્નહર્તા ફર્મ્સના ખાતામાં જમા થયા હતા। રોકાણકારને જ્યારે નફો પરત ન મળ્યો અને છેતરપિંડીનો અહેસાસ થયો ત્યારે સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેલના આધારે તપાસ શરૂ કરી, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ આ વિઘ્નહર્તા પેઢીનું એકાઉન્ટ જ નીકળ્યું હતું। અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું। તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો। વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્ન કરતા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુઅલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે। તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે। એના સિવાય એમની સાથે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે।
સુરત સાયબર ક્રાઇમની ટીમે બેંક ખાતાના લોકેશન અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને ટ્રેક કરીને મહારાષ્ટ્રના પુણે ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા અને વિઘ્નહર્તા ફર્મ્સના નામે બેન્કિંગ નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપી વિક્રમ સુરેશ શેટ્ટેની ધરપકડ કરી છે. તેની સાથે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક એકાઉન્ટ હોલ્ડર સુનિલ કિશન શિંદેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સો પુણેમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. પોલીસ પૂછપરછમાં વિઘ્નહર્તા ફર્મ્સ પાછળનું મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. પકડાયેલો આરોપી વિક્રમ શેટ્ટે કોઈ વાસ્તવિક બિઝનેસ કરતો ન હતો, પરંતુ તે એક રીઢો એટલે કે હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો માણસ છે. તે કમિશન મેળવવાની લાલચે અજ્ઞાન લોકોના દસ્તાવેજનો ઉપયોગ કરીને અથવા કાગળ પર નકલી પેઢીઓ ઊભી કરીને જુદી જુદી બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતો હતો. એકવાર ખાતું ખુલી ગયા બાદ તે આખી બેન્કિંગ કિટ, ચેકબુક, એટીએમ કાર્ડ, ઓનલાઈન પાસવર્ડ, સાયબર ફ્રોડ આચરતા અને નાસ્તા ફરતા મુખ્ય માસ્ટરમાઇન્ડને ગુનાહિત હેતુ માટે વેચી દેતો હતો, જેનો ઉપયોગ સુરતના રોકાણકારોને લૂંટવા માટે થયો હતો. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. આગામી ચોમાસાની સિઝન 2026ને ધ્યાને લઈને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન પ્રિપેરનેસ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ આયોજનની સમીક્ષા અંગેની મીટિંગ કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. આગામી ચોમાસુ સિઝનમાં સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદ, પૂર, લોગિંગ અને વાવાઝોડાને કારણે ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેની તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવા અને તમામ વિભાગ દ્વારા કરવાની થતી પ્રી મોન્સૂન કામગીરીની અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં વરસાદી પાણીને અવરોધરૂપ કોઈપણ દબાણો દૂર કરવા, ચોમાસા દરમિયાન તમામ લાઇન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેર અને જિલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના પૂર, ખાડીપૂરના પ્રશ્નો ઉદ્ભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા, ચોમાસા દરમિયાન જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ, કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા તથા સ્થળાંતર કરવાના કિસ્સામાં શેલ્ટર હોમ અંગે પણ વિગતે જાણકારી મેળવી તેમણે સૌને પોતાના વિભાગના કામગીરીની વિગતો અદ્યતન કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે એનડીઆરએફ અને એસડીઆરએફ પાસે ઉપલબ્ધ સાધનો અંગે જાણકારી મેળવી તમામ સાધનો ચાલુ હાલતમાં હોય એ સુનિશ્ચિત કરવા ખાસ તાકીદ કરી હતી. વધુમાં ચોમાસા દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોના સર્વે કરી બોર્ડ લગાવવા, જોખમી ઝાડ, વીજપોલ, હોર્ડિંગ્સ, મકાનો દૂર કરવા, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમ્મસ, ડભારી બીચ સહિત હરવા ફરવાના સ્થળો પર દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલાં લેવા તેમજ જે રસ્તા કોઝવે પરથી પાણી પસાર થતા હોય તે રસ્તા બ્લોક કરી રાઉન્ડ ધી ક્લોક પોલીસ બંદોબસ્ત રાખવા બાબત, આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરવઠો જળવાય, વીજળી, ગેસ, અનાજ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની આવશ્યક સેવાઓ જળવાઈ રહે. વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યાં આગળથી જ સ્થળાંતર કરાવવા બાબત, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરી આ સમસ્યાના ઉકેલ માટે સંપર્ક અધિકારીની માહિતી સંબંધિત વિભાગોને આપવા સહિતની બાબતો અંગે કલેક્ટર તેજસ પરમારે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરવા અન્ય સહાય ચૂકવણા અંગે અગાઉથી જ સર્વે ટીમ બનાવી સહાય સમયસર ચૂકવાય તે માટે સૂચના આપી હતી. ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ પંચાયત હસ્તકના રસ્તાઓ, મેટ્રો, DFCIL સહિતના રસ્તાઓ પર ખોદકામ, પેચવર્ક જૂન પહેલા પૂર્ણ કરી ટ્રાફિક જામ તેમજ અકસ્માતો ન થાય તે બાબતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા હીટવેવ એડવાઇઝરી સંદર્ભે અગમચેતીના પગલાઓ લેવા તથા પ્રારંભિક ચેતવણી અંગે લોકોને માહિતગાર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની, ટોરેન્ટ પાવર, પાણી પુરવઠા તથા અન્ય આવશ્યક સેવા સાથે સંકળાયેલા વિભાગોને આગોતરું આયોજન કરી લેવા સૂચના આપવામાં આવી હતી. ગુજરાતના આર્થિક પાટનગર અને ડાયમંડ સિટી તરીકે વિશ્વવિખ્યાત સુરત શહેરે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરવાની સાથે સાથે પર્યાવરણીય સંતુલન અને વન્યજીવ સંરક્ષણમાં પણ રાષ્ટ્રીય સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નદી અને તળાવોના વધતા પ્રદૂષણને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી વિશિષ્ટ વન્યજીવ પ્રજાતિ જળબિલાડીના સંરક્ષણ અને બંધનાવસ્થામાં સફળ સંવર્ધન માટે SMC સંચાલિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ ગાર્ડન સરથાણા નેચર પાર્ક દેશભરમાં એક સુરક્ષિત આશ્રય સ્થાન અને અગ્રેસર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. સુરત ઝૂની આ અસાધારણ અને નોંધપાત્ર કામગીરીને સર્વોચ્ચ ગણાવીને કેન્દ્રીય ઝૂ ઓથોરિટી દ્વારા જળ બિલાડીઓના બ્રીડિંગ માટે કોર્ડિનેટિંગ ઝૂ જાહેર કરવામાં આવ્યું છે, જે વન્યજીવ સંવર્ધનની દિશામાં ગુજરાતના અવિરત પ્રયાસોમાં વધુ એક ગૌરવશાળી છોંગું ઉમેરે છે. સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2006માં સુરતમાં તાપી નદીના પૂરમાં અમરોલી વિસ્તારમાંથી 2 જળ બિલાડીઓને રેસ્ક્યુ કરાઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગે 6 મહિના પછી વધુ એક જળ બિલાડીનું રેસ્ક્યુ કરીને સરથાણા નેચર પાર્કને સોંપ્યા હતા. ત્યારબાદ વર્ષ 2008થી સરથાણા નેચર પાર્કમાં સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર જળ બિલાડીના સંવર્ધનની શરૂઆત થઈ હતી. અહીં છેલ્લા કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જળ બિલાડીઓનું કેપ્ટિવ સંવર્ધન થઈ રહ્યું છે. સુરત ઝૂના આ જળ બિલાડી પરિવારમાં અત્યાર સુધીમાં કુલ 63 બચ્ચાઓનો વિક્રમી જન્મ થયો છે. વધુમાં વન્ય પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ સુરત ઝૂ દ્વારા ભારતભરના અન્ય ઝૂમાં આપવામાં આવેલી જળ બિલાડીઓની અવેજીમાં દેશના મૈસૂર, દિલ્હી, રાજકોટ, ચંડીગઢ, ભુવનેશ્વર, નયાર, રાયપુર અને જામનગરના વંતારા સહિતના જુદા જુદા ઝૂમાંથી સિંહ, વાઘ, સફેદ વાઘ, હિમાલયન રીંછ, વરુ, ઘડિયાળ મગર અને વિરલ મણિપુર ડિયર સહિત પક્ષીઓ અને હરણની વિવિધ પ્રજાતિના દુર્લભ વન્યજીવો સુરત ઝૂ માટે મેળવવામાં આવ્યા છે. દર વર્ષે વર્લ્ડ ઓટર ડે તરીકે ઉજવવામાં આવે છે અને સરથાણા ઝૂ ખાતે જે સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર છે, અગાઉ આપણને 2006માં જ્યારે સુરતમાં ફ્લડ આવ્યું હતું ત્યારે રેસ્ક્યુ થઈને એક પેર મળેલી હતી અને ત્યારબાદ 6-1 મહિના પછી ફરી એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેલ રેસ્ક્યુ કરીને આપવામાં આવ્યો હતો. તે લોકોને સાથે રાખતા 2008થી સક્સેસફુલ ઝૂમાં કેપ્ટિવ બ્રીડિંગ થાય છે સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટરનું. હાલમાં ટોટલ 36 પ્રાણીઓ આપણે કેપ્ટિવિટીમાં રાખેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ 9 જેટલા અલગ અલગ ભારતભરના ઝૂ છે, જેમાં નયા રાયપુર છે, અમદાવાદ છે, મૈસૂર, ચંદીગઢ, છેલ્લે આપણે દિલ્હી અને ભુવનેશ્વર સાથે જળબિલાડીનું પ્રાણી વિનિમય પ્રોગ્રામ અંતર્ગત એક્સચેન્જ કરેલું છે. અને એની સામે સુરત ઝૂને સારા એવા જાનવરો જેમ કે લાયન છે, ટાઈગર છે, વ્હાઇટ ટાઈગર છે, હિમાલયન બિયર, વુલ્ફ અને હમણાં મણિપુર ડિયર અને ઘડિયાળ પણ આપણને મળેલા છે. જે જળબિલાડી છે એમાં જેનું સોશિયલ બિહેવિયર આપણે જોઈએ તો એમાં જે ગ્રુપ હોય છે એમાં એક આલ્ફા મેલ અને એક આલ્ફા ફિમેલ હોય છે અને જ્યારે બી એના બચ્ચા 2 થી 2.5 વર્ષના થાય ત્યારે એ લોકોને સેપરેટ કરવા પડે છે. બાકી અન્ય જે વાઇલ્ડ લાઈફ છે ના એનિમલ છે એમાં મેલ ટુ મેલ ઇનફાઇટિંગ થતું હોય છે. પણ આપણે જે ઓટર સાથે છેલ્લા 17-18 વર્ષથી કામ કરીએ છીએ એમાં એવું અમારું ઓબ્ઝર્વેશન છે કે એક જ ગ્રુપમાં 2 ડોમિનન્ટ ફિમેલ હોય કે બ્રિડેબલ એજને તો ફિમેલ વચ્ચે ઇનફાઇટિંગ થાય છે. એક અલગ કેરેક્ટર છે એનું. અને જે સુરતનો એરિયા છે સાઉથ ગુજરાતનો એમાં વાઇલ્ડમાં બી સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર છે અને કેપ્ટિવિટીમાં આપણે એનું જે મેનેજમેન્ટ અને ખોરાકની એની એક્સ્ટ્રા કેર કરતા હોય છે એના લીધે સક્સેસફુલ બ્રીડિંગ થતું હોવાનું ધ્યાન પર આવેલું છે. આ સિવાય જે જળબિલાડી પ્રાણી છે એનું અમે લોકો જે ઓબ્ઝર્વેશન કરેલું છે કેપ્ટિવિટીમાં એને ધ્યાનમાં રાખીને જે ડિસ્પ્લે એરિયામાં એક પેર રાખેલી છે એમાં અત્યારે ટોટલ 11 જેટલા એનિમલ્સ છે અને જે ફિમેલ ટુ ફિમેલ ઇનફાઇટિંગ થાય છે એને
એને પ્રિવેન્ટ કરવા માટે આપણે એક્સક્લુઝિવલી ઓફ એક્ઝિબિટ બ્રીડિંગ એન્ક્લોઝર બનાવેલા છે અને ટોટલ 6 એન્ક્લોઝરમાં એક પેર રાખી અને એનું સક્સેસફુલ બ્રીડિંગ થાય છે. જનરલી જે જળ બિલાડીમાં હોય છે બચ્ચા આવવાનું જે ગર્ભધાન સમય છે 62 થી 65 દિવસનો હોય છે અને નોર્મલી 1 થી લઈને 5 બચ્ચા ફિમેલ જન્મ આપતી હોય છે. પણ 2024-25માં હાઈએસ્ટ એક ફિમેલે ટોટલ 7 બચ્ચાને સુરત ઝૂમાં જન્મ આપેલો, તો એ યુનિક છે. આપણે એનો રેકોર્ડ પાસ ચેક કર્યો તો એકવાર લંડન ઝૂમાં ખાલી 7 બચ્ચા એક ફિમેલે ડિલિવર કરેલા છે અને સેકન્ડ ટાઈમનો ઇસ્યુ આપણે સુરત ઝૂમાં થયેલો છે. દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વભરમાં વિશ્વ ઓટર દિવસની ઉજવણી કરાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નદીઓ અને તળાવોના પ્રદૂષણને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી વિશિષ્ટ પ્રજાતિ જળ બિલાડીના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે. આવી પરિસ્થિતિમાં સુરતના સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓનું લાલન પાલન કરવાની સાથે લુપ્તપ્રાય પ્રજાતિનું વ્યાપક કન્ઝર્વેશન થઈ રહ્યું છે. દેશની સુરક્ષા માટે કેન્દ્રની NSG જેવી જ ગુજરાત પોલીસની ચેતક કમાન્ડો ફોર્સ પણ અતિ સજ્જ અને સક્ષમ દળ તરીકે ઓળખાય છે. ગાંધીનગર સ્થિત ATSના તાબા હેઠળ કાર્યરત આ ફોર્સમાં સામેલ જવાનો કઠોર સાયકોમેટ્રિક અને ફિઝિકલ પરીક્ષાઓ બાદ પસંદ થાય છે અને પાનેસર જોધપુરમાં વિશેષ તાલીમ મેળવે છે. આધુનિક હથિયારોથી સજ્જ આ જાંબાજ કમાન્ડો કોઈ પણ આતંકી હુમલા કે સિક્રેટ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે 24 કલાક તૈયાર રહે છે. કેન્દ્રમાં સૌથી શક્તિશાળી ગણાતી એવી NSGની જેમ ગુજરાત પોલીસનો એક ખાસ ટાસ્ક ફોર્સ ચેતક કમાન્ડો ફોર્સ, જે ગાંધીનગર સ્થિત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તાબા હેઠળ કામ કરતી એજન્સી છે. આમાં રહેલા બધા જ અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ પણ કાર્ય કરવા સક્ષમ હોય છે. એટલે કે જે વાહન ચલાવીને આવે તે ડ્રાઈવર પણ ગાડી પાર્ક કરીને વેપન ચલાવવા જોડાઈ જતા હોય છે. ગુજરાત પોલીસના જાંબાજ જવાનો અને અધિકારીઓની સાયક્લોમેટ્રિક અને ફિઝિકલ પરીક્ષામાં પાસ થાય તેમને આ ફોર્સમાં સ્થાન આપવામાં આવે છે. આ કમાન્ડોને માનેસર અને જોધપુર ખાતે ઇન સર્વિસ સખ્ત તાલીમ આપવામાં આવે છે. સંપૂર્ણ કાળા યુનિફોર્મમાં સજ્જ આ ફોર્સ પાસે અત્યાધુનિક MP5, AK-47, LMG, ગ્લોક પિસ્તોલ, સ્નાઇપર ગન, SIG રાઇફલ જેવા વેપન સ્ટેન્ડ બાય હોય છે, જેનાથી આ ફોર્સ ગમે ત્યારે ઓપરેશન પાર પાડી શકે છે. તેઓ સિક્રેટ ઓપરેશન સફળ બનાવવા માટે મજબૂત મનોબળ અને શારીરિક તાકાત કેળવેલી હોય છે. દેશની સુરક્ષાને લઈને મોટા આતંકવાદીઓ હુમલાઓમાં પોતાના જીવની ચિંતા કર્યા વગર કંઈ પણ કરવા માટે આવા 500 જવાનોની ફોજ આપણા ગૃહ વિભાગના નેજા હેઠળ મુખ્ય મથકે કાર્યરત છે. કોરોના કાળમાં એક જર્જરિત હોલમાંથી શરૂ થયેલી નાનકડી લાઇબ્રેરી આજે ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના હેઠળ અત્યાધુનિક જ્ઞાનધામ બની છે. સુરતના નાની બટલાવ ગામની આ લાઇબ્રેરી 7 લાખના લોક ભાગીદારીના દાન અને ₹10.50 લાખની સરકારી ગ્રાન્ટની મદદથી 2 માળના ભવ્ય ભવનમાં પરિવર્તિત થઈ છે. આદિવાસી વિસ્તારના 15 થી 20 ગામોના વિદ્યાર્થીઓ માટે 24 કલાક વિનામૂલ્યે કાર્યરત આ કેન્દ્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આશીર્વાદરૂપ બન્યું છે. તો ચાલો આ ડિજિટલ લાઇબ્રેરી વિશે વિગતવાર જાણીએ. નાની ભટલાવ ગામની આ મોડર્ન લાઇબ્રેરી ગ્રામીણ વિસ્તારના યુવાનોના સપનાને નવી પાંખો આપી રહી છે. ઇન્ટરનેટ અને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને શહેરો તરફ દોડ્યા વગર પોતાના જ ગામમાં હાઈ સ્પીડ વાઈફાઈ અને પુસ્તકોની ઉત્તમ સુવિધા મળી રહે છે. હું બાજુના ગામ વઢવાણીયામાંથી આવું છું. હું છેલ્લા 1 વર્ષથી ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરું છું. લાઇબ્રેરી તો ખૂબ જ ઘણી ઉપયોગી છે. જ્યારથી મેં જોઈન કર્યું ત્યારથી મતલબ 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી હોય વિધાઉટ એની કોસ્ટ. કોઈ બી પાસે કોઈ ફી ને તે વસૂલવામાં આવતી નથી ને કોઈ બી ચોપડા નીતિ જોઈતા હોય આપણને વાંચવા માટે તો તે મળી રહી છે. લાઇબ્રેરીમાં સુવિધા જોઈએ તો 24 કલાક ફ્રી ઓફ કોસ્ટ બેસવામાં છે. છોકરીઓ હોય કે છોકરા હોય બધા માટે અવેલેબલ છે. ગમે એ બુક્સ જોઈએ, બુક્સ જ્યારે જોઈએ ત્યારે જે બુક્સ જોઈએ તે મળી જાય છે. ઇવન જે કોઈ એક્ઝામ છે એ એક્ઝામ રિલેટેડ કોમ્પિટિટિવ ટેસ્ટ લેવામાં આવે છે. એક્ઝામમાં જે રીતે હોલમાં બેસીને આપ્યા છે એ જ અનુભવ અમે અહીં પણ કરીએ છીએ. 123 થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ સંકુલ દીકરા દીકરીઓ માટે સુરક્ષિત અને શાંત વાતાવરણ પૂરું પાડે છે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોક ટેસ્ટનું પણ આયોજન થાય છે. એટલું જ નહીં, દૂરના શહેરોમાં પરીક્ષા કેન્દ્રો હોય ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા પણ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવે છે. અત્યારે 123 વિદ્યાર્થીઓની કેપેસિટીની અમારી લાઇબ્રેરી છે અને
બીજું કે અમારી લાઇબ્રેરીમાં લગભગ 15 થી 20 ગામોના વિદ્યાર્થીઓ આવે છે રેગ્યુલર, અને એ લોકો માટે અમે સુવિધામાં વાઈફાઈ પ્લસ બધી બુકો પ્રોવાઈડ કરાવીએ છીએ. અને વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામ સેન્ટર સુરત, અમદાવાદ કે ગાંધીનગર સુધીના હોય છે, તો એમને ત્યાં સુધી લઈ જવાની સગવડ પણ અમે લાઇબ્રેરીથી આપીએ છીએ. રોજના 100 થી વધુ પરીક્ષાર્થીઓથી ધમધમતા આ સંકુલમાં હવે દૂરના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પણ આકાર લઈ રહી છે. અહીં અભ્યાસ કરીને અનેક યુવાનો સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા મેળવી ચૂક્યા છે. વતન પ્રેમ યોજનાનો આ પ્રકલ્પ આજે સમગ્ર રાજ્ય માટે એક આદર્શ રોલ મોડેલ બન્યો છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. घिसते तोड़ते कूटते गिरते नानी दादी का नाम याद आता है हमको तो एक ही नाम याद आता है, MDH शाही पनीर मसाला. पनीर को क्या मस्त बना डाला. MDH का असली शाही पनीर मसाला, वो असली मसाले सच सच MDH. मसाला होए छोले दा या लोबे दा, पंजाबी छोले दा या पिंडी चने दा. अब छोलिया हो या